સો હેલો મિત્રો, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. તો કેમ છો તમે બધા? મજામાં? અને મજામાં ન હો તો આપણો વિડીયો જોતા રહીજો, મજામાં આવી જશે. તો બધાને ગુડ મોર્નિંગ અને જય શ્રી રામ. તો મિત્રો આજનો વિડીયો શરૂ થાય છે આપણા ડેલાબાથી, અને એ પણ આપણા ડ્યુક ઉપરથી. મિત્રો આનું નામ આપણે છે ને ડ્યુક રાખી દીધું છે, કારણ કે આ ગાડી જૂની ભલે થાય પણ એકદમ આમ હાંકવી ને એટલે અસલ આમ આપણે ઓલી ડ્યુક હોય ને એની જેમ હાલે છે. તો અહીંયા જઈ આપણે તો આને આપણું નામ છે ડ્યુક. તો મિત્રો હવે આપણે જાવી અત્યારે ફટાફટ શાક લેવા જાવી છે, પપ્પાથી તમાકુ એવું લેવા જાવી છે, કારણ કે આપણા પપ્પા ખાય છે માવા, તો એને હાટો આપણે પપ્પાથીને એવું લેવા જવાનું છે. તો જાવી ફટાફટ, અને વિડીયોને સ્કીપ કર્યા વગર જોઈ લેજો, બહુ મજા આવશે. અને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે આપણે જઈએ ફટાફટ. અહીંયા આપણે ડેલું જોયું વાંચી દેવી, અને પછી આપણે જાવી. તો અહીંયા જો આપણું ડેલું આમ કરીને આમ ખેંચ્યું, આ વસાઈ ગયું ડેલું. હવે અહીંયાથી આપણી ગાડી આ જઈ અને મારી કેક. તો હવે લાવી ફટાફટ આપણે ખોપારીને એવું લેવા. ફાઇનલ મિત્રો ભોગી જાય છીએ આપણે અત્યારે ખોપારીને એવું લેવાને આવડી આ છે આમને નવી દુકાન. વિડીયો આપણે પહેલાંય પણ નાખેલો છે, આમની દુકાન પહેલાં અહીંયા આવી હતી, હવે આવડી આ નવી થઈ ગઈ છે. આપણે આનું કાર્ડે પણ તમને બતાડ્યું હતું. તો આ અમને નવી દુકાન કેવી લાગે છે એકદમ કોમેન્ટમાં કહી દો હાલો. તો ફાઇનલી મિત્રો આપણે અહીંયા હોપારીને એવું તમે જોઈ શકો છો, હોપારીને તમાકુ ચૂનો ને એવું લઈને વહી વિશે આપણે સીધા ઘરે. તો મિત્રો હજી આપણે શાકવાળાને ન્યાય આવવાનું છે, પણ એ આવે આપણે 8:30 થઈ ગયા વાગે, પણ હજી તો આપણે 9 જ વાગ્યા છે. તો આપણે હવે રાઈસ ફટાફટ આપણે 10-11 વાગે એટલે આપણે રાઈ ફટાફટ શાક લેવા. તો ફાઇનલ મિત્રો અત્યારે વાગી ગયા છે આપણે 11, અને અત્યારે આપણે વહી છીએ આપણે ડ્યુક પાસે. તો હવે આપણે જઈશું અત્યારે સીધું શાકભાજી લેવા. તો હવે મળું તમને સીધો શાકભાજીની દુકાને ટેમ્પો. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પગી જાય છીએ શાકવાળાના ટેમ્પા પાસે. તો ફટાફટ આપણે શાક લઈ લઈએ, પછી નીકળ્યું આપણે સીધા ઘરે જવા માટે. મિત્રો આપણે શાક લઈને પછી વહી હતા આપણે સીધા ઘરે, અને હવે ઘરેથી અત્યારે આપણે જઈએ છીએ છાશ લેવા, કારણ કે મિત્રો અત્યારે છાશની જરૂર બહુ પડે, તડકો ખુલે છે ને એટલે. તો જઈએ ફટાફટ આપણે છાશ લઈએ. તો ફાઇનલ મિત્રો આપણે જે ઘરેથી છાશ લેવાની છે એ ઘરે આપણે પૂજી જશે. આપણે આ ઘરેથી લેવાની છે છાશ, તો ફટાફટ લઈ લેવી છાશ. તો ફાઇનલ મિત્રો અહીંયાથી આપણે છાશ ફટાફટ છાશ લઈને આપણે જઈએ ઘરે. તો ફાઇનલ મિત્રો અહીંયા આપણે છાશને હવે આપણે નીકળી જાય છીએ સીધા ઘરે જવા માટે. તો હવે મળું તમને સીધો ઘરે. તો ફાઇનલ મિત્રો છાશ લઈને આપણે ભોગી જાય છીએ અત્યારે ઘરે, તમે જોઈ શકો છો. તો ફાઇનલ મિત્રો તમે અત્યારે જોઈ શકો છો આપણે બે જાય છીએ જમવા, અને અત્યારે વાગી રહ્યા છે 12:20, તમે જોઈ શકો છો. અને મિત્રો આજે જમવામાં મસ્ત મજાનું બનાવ્યું છે કેળાનું શાક અને રોટલી. તો ફટાફટ આપણે ખાઈએ અને પછી આપણે વાડી આપણા પપ્પાને ટિફિન દેવા જવાનું છે. તો ફટાફટ આપણે અહીંયા જમી લેવી અને પછી આપણે જઈએ વાડીએ. મિત્રો મસ્ત મજાનું જમીને આપણે અત્યારે છીએ ડ્યુક પાસે, અને અહીંયા જો આપણે ટિફિન. તો હવે આપણે જઈએ ફટાફટ વાડીએ. તો હવે મળું તમને સીધો વાડીએ. તો ફાઇનલી મિત્રો મસ્ત મજાના આપણે ડ્યુક લઈને વહી છીએ અત્યારે સીધા વાડીએ, ને અહીંયા જો આપણું ટિફિન. તો હવે આપણે ફટાફટ જાવી સીધા વાડીએ અંદર. તો હવે ફટાફટ આપણે મિત્રો ટિફિન દઈ દેવી પપ્પાને, પછી જોઈએ આપણે શું કરવું છે. ઘણી બેહવી તો પછી તરત વહી જાવી. અને અહીંયા જે આપણા મજૂરિયા અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા જે આપણા મજૂરિયા. અને મિત્રો વાડીમાં કપાસ કેવો મસ્ત થઈ ગયો, મોટો મસ્ત લીલો છમ લાગે વાડી એકદમ, તમે જોઈ શકો છો આપણું ટિફિન. તો મિત્રો અહીંનું આ વાતાવરણ જો કેટલું બધું મસ્ત છે. તો આજના આવા જ તે વાતાવરણમાં આપણે વિડીયોને અહીંયા એન્ડ કરી દેવી. ગમ્યો હોય તો એક લાઈક કરી દો, ચેનલમાં ન હોય તો નીચે સબસ્ક્રાઈબનું બટન છે, સબસ્ક્રાઈબ કરી દો. આ મળો તમને એક આવા બીજા વિડીયોમાં. ત્યાં સુધીમાં બધા મોજમાં રહીજો, સાચવીને રહીજો. જય સિયારામ.